રાષ્ટ્રીય નૌકાદળો વચ્ચેની દ્વિપક્ષીય નૌકાદળ કસરત વરુણા 2025 યોજાઈ. આ કસરતના 23મા સંસ્કરણમાં બંને દેશોના નૌકાદળોએ જટિલ મલ્ટી ડોમેન કસરતો કરી, જેમાં પૃથ્વી સપાટી અને હવાઈ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. ભારતીય નૌકાદળનું એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત અને ફ્રાન્સનું એરક્રાફ્ટ કેરિયર ચાર્લ્સ ડી ગોલ તેમના ફાઇટર વિમાનો, ડેસ્ટ્રોયરો, ફ્રિગેટ્સ અને ભારતીય સ્કોર્પિન વર્ગની પાણબુડી સાથે આ કસરતમાં ભાગ લીધો હતો. કસરતમાં ઉન્નત હવાઈ સુરક્ષા કસરતો અને ફાઇટર કસરતોનો સમાવેશ થયો, જેમાં ફ્રાન્સના રાફેલ M અને ભારતીય MiG-29K વચ્ચે નકલી હવાઈ યુદ્ધ કસરતો થઈ, જેનો હેતુ ટેકનિકલ અને ઓપરેશનલ ક્ષમતાઓને સુધારવાનો હતો. આ ઉપરાંત એન્ટી સબમરીન વોરફેર કસરતો દ્વારા પાણીની નીચેની ડોમેન જાગૃતિ અને ટેક્ટિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, અને જેમાં ભારતીય પાણબુડી અને બંને દેશોના એન્ટી સબમરીન ફ્રિગેટ્સને ભાગ લીધો હતો. અને કસરતમાં સપાટી યુદ્ધ કસરતોમાં ભારતીય અને ફ્રેન્ચ નૌકાદળોના સમન્વિત ચાલો અને સંકલિત ક્રિયાઓ દર્શાવવામાં આવી છે. બંને દેશોની સંકલિત કામગીરીની ક્ષમતાને મજબૂત બનાવે છે અને મેરીટાઈમ પેટ્રોલ એરક્રાફ્ટ દ્વારા પરિસ્થિતિની જાગૃતિ વધારવામાં આવી, જ્યારે સમુદ્રમાં ફરીથી પુરવઠા કસરતો દ્વારા લોજિસ્ટિકલ સહકારને મજબૂત બનાવવામાં આવ્યો. વરુણા 2025 કસરત ભારત અને ફ્રાન્સના નૌકાદળ વચ્ચેની ગાઢ ભાગીદારી અને સમૃદ્ધિ સુરક્ષા પ્રત્યેની સમર્પિતતાનું પ્રતીક છે, અને આ કસરત દ્વારા બંને દેશો વચ્ચેની ઓપરેશનલ સમન્વય અને પરસ્પર સમજણને વધુ મજબૂત બનાવવામાં આવી છે, જે ભવિષ્યમાં પણ સમૃદ્ધિ, શાંતિ અને સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.